चलो आज આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર 1 જોવાનો છે। અગાઉના વિડિયોમાં આપણે દાખલા નંબર 1 નો પહેલો અને બીજો જોઈ ગયા હતા। આજે આપણે ત્રીજો અને ચોથો જોવાનો છે। એમાં ત્રીજો અને ચોથોમાં ત્રીજો એમાં જો રકમમાં નીચે આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ। તો ત્રીજો દાખલો પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના ₹150 એટલે અહીં प्रथम मीटरना केटला 150 रुपया अने पछीना प्रत्येक मीटर दीठ ₹50 प्रमाणे वधतो जाय छे। पछी हवे बीजू मीटर तमे खोदकाम करो तो बीजा मीटरना केटला थाय 150 तो हता ज वधता एमां केटला एड करो 50 એટલે કેટલા થાય તો કે 200 રૂપિયા ત્રીજા મીટર માટે એટલે ત્રીજા મીટરના 200 તો હતા જ ફરી પાછા 50 એડ કરો કેટલા થાય તો કે 250 રૂપિયા। ચોથા મીટર માટે તો ચોથા મીટરના 250 તો હતા જ वत्ता 50 उमेरो એટલે 250 માં 50 ઉમેરો કેટલા રૂપિયા થાય 300 રૂપિયા। અત્યારે આપણે હાલ આમ જ લખાય આમ શ્રેણી કઈ મળી આપણે 150 200 250 300 મળે છે બરોબર। હવે આપણે સામાન્ય તફાવત ડી મેળવીએ। તેથી ડી બરાબર 200 - 150 करिए 200 - 150 તેથી डी बराबर કેટલા તો કે 50। બીજી પરિસ્થિતિ વિચારીએ સામાન્ય તો डी बराबर 250 માંથી 200 કાઢો 250 - 200 તેથી डी बराबर પાછા કેટલા આવશે 50। ફરી પાછી પરિસ્થિતિમાં डी बराबर 300 - 250 300 - 250 તેથી डी बराबर કેટલા આવશે 50। તમે જોઈ શકો કે સામાન્ય તફાવત બધામાં સરખા મળ્યા તો છેલ્લે લખાય આમ સામાન્ય તફાવત डी સમાન હોવાથી સામાન્ય તફાવત डी સમાન હોવાથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે સમાંતર શ્રેણી છે ક્લિયર। એટલે આ ત્રીજો જે છે ને એ સમાંતર શ્રેણી બને છે। હવે આપણે ચોથો દાખલો જોઈએ તો જો ચોથા દાખલાની રકમ શું છે કે 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ ₹10,000 મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા રહેતી રકમ રાસ। હવે સૌપ્રથમ તો આપણે અહીંયા શું આપ્યું નહીં આપણે જોઈએ। આ જે શરૂઆતની રકમ છે ને એને આપણે પી કહેવાય પી બરાબર 10,000 રૂપિયા। આર છે ને આર એ આપણો દર કહેવાય 8%। હવે એન છે ને એન એ આપણે પ્રથમ વર્ષ માટે જ્યારે કરતા હોય આપણે ગણતરી ત્યારે એન બરાબર 1 લેવાનું, બીજા વર્ષ માટે કરતા હોય ત્યારે એન બરાબર 2 લેવાનું, ત્રીજા વર્ષ માટે આપણે ગણતરી કરતા હોય ત્યારે એન બરાબર કેટલા લેવાના 3 બરોબર। તો આ રીતે આપણે પહેલા સૂત્ર આપણે જોયું જો સૂત્ર શું છે a બરાબર p કૌંસમાં 1 વત્તા r ના છેદમાં 100 અને a ની n ઘાત। આ સૂત્ર પ્રમાણે આપણે દાખલો આગળ ગણવાનો છે। હવે મેં તમને હમણાં કીધું ને n બરાબર તો અહીં પહેલા પ્રથમ વર્ષ માટે n બરાબર 1 લેવાનું। ચલો સ્ટાર્ટ કરીએ। પ્રથમ વર્ષે હવે પ્રથમ વર્ષે ખાતામાં જમા રહેતી રકમ તો જો તેથી રકમ એમાં n બરાબર 1 લેતા n बराबर 1 लेता
એ બરાબર પી એટલે 10,000 કૌંસમાં 1 વત્તા આર એટલે 8 છેદમાં 100 અને એન એટલે કેટલી ઘાત તો કે 1 ઘાત બરોબર. હવે એ બરાબર 10,000. હવે અહીં શું થાય જોવું, તમે બે રીતે કરી શકો. 8 ભાગ્યા 100 કરો એટલે 0.08 થાય. તમે એ રીતે કરી શકો. 2 મીંડા કાઢો 0.08. ચાલો અત્યારે પહેલું સ્ટેપ એમ કરી 1 વત્તા જો 2 શૂન્ય કાઢ્યા એટલે થાય 0.08. 1 ઘાત છે એટલે તો આપણે કઈ અસર નહીં કરે. હવે શું થાય, તેથી એ બરાબર 10,000 કૌંસમાં 1 માં 0.08 ઉમેરો તો 1.08 આપણા પહેલા વર્ષના અંતે મળશે. હવે બીજા વર્ષના અંતે જમા રહેતી રકમ માટે n બરાબર 2 લેતા. અહીંયા રકમ માટે n બરાબર 1 લેતા. સેમ ટુ સેમ ચાલો આપણે દાખલો ગણીએ. એ બરાબર પી એટલે 10,000 કૌંસમાં 1 વત્તા આર ના છેદમાં 100 પણ એન ની જગ્યાએ શું આવશે, સોરી આર ની જગ્યાએ 8 આપણે મૂકતા ભૂલી ગયા. આર ની જગ્યાએ 8 એન છે એની જગ્યાએ 2 તો જોઉં તેથી એ બરાબર 10,000 કૌંસમાં 1 વત્તા અહીં ફરી પાછું શું આવશે 0.08 0.0 પણ આ વખતે શું છે વર્ગ છે તેથી એ બરાબર 10,000 કૌંસમાં 1 માં 0.08 ઉમેરો તો 1.08 પણ આ વખતે છે વર્ગ. ક્લિયર. હવે આપણે વાત કરીએ ત્રીજા વર્ષ માટે. તો ત્રીજા વર્ષના અંતે જમા રહેતી રકમ માટે n બરાબર 3 લેતા. બરોબર. સૂત્ર સેમ ટુ સેમ જ રહેશે. તેથી એ બરાબર 10,000 કૌંસમાં 1 વત્તા આર ની જગ્યાએ 8 પી એટલે 10,000 1 વત્તા આર ની જગ્યાએ 8 છેદમાં 100 પણ આ વખતે કેટલી ઘાત કરી છે 3 ઘાત કેમ કે એન ની જગ્યાએ આપણે કેટલા લેવાની વાત કરી 3. તો જો એન છે અહીંયા પ્રથમ વર્ષ માટે 1 બીજા વર્ષ માટે 2 અને ત્રીજા વર્ષ માટે n બરાબર 3. તો અહીં શું થશે તેથી એ બરાબર 10,000. હવે 1 વત્તા 2 શૂન્ય જાય એટલે 0.08 એની 3 ઘાત. અહીંયા પણ આપણે એવું જ કર્યું હતું 2 શૂન્ય કાઢ્યા હતા એટલે 0.08 આવ્યું. તેથી એ બરાબર 10,000. 1 માં 0.08 ઉમેરો એટલે 1.08 પણ આ વખતે થશે 3 ઘાત. બરોબર. ચાલો આ જે છે આપણને ત્રીજા વર્ષ. આમ તમે આગળ ચોથા વર્ષ માટે ને એમ આગળ દાખલો ગણી શકો. હવે આપણે શ્રેણી મેળવીને લખીએ. આમ શ્રેણી પહેલા વર્ષ માટે 10,000 1.08 બરોબર. બીજા વર્ષ માટે પાછું 10,000 1.08 એનો વર્ગ. ત્રીજા વર્ષ માટે 10,000 1.08 એનો ઘન. આમ આગળ જાતા આ રીતના આપણને શ્રેણી મળે છે. હવે સામાન્ય તફાવત થી આપણે ખબર પડશે જવું. તેથી સામાન્ય તફાવત ડી બરાબર બીજું પદ માઇનસ પહેલું પદ. બીજું પદ કોણ છે 10,000 1.08 એનો વર્ગ માઇનસ 10,000
1.08. હવે જો આમાં સામાન્ય નીકળે 10,000 અને 1.08. આ છે ને જો બેયમાં છે જો 10,000 1.08 શું છે એ કોમન નીકળે. તો જો હવે આમાં શું બાકી રહે તો કે 1.08 ને બાકી 1.08 માઇનસ ના માઇનસ આમાંથી આખું વયું ગયું તો અહીં શું આવશે 1. બરોબર. આ છે ને આપણે કોમન કાઢ્યા બાદ અંદર આપણે આ વેલ્યુ બાકી રહીએ 10,000 1.08 10,000 1.08 બે માં છે એટલે કોમન કાઢ્યા. અહીંયા વર્ગ છે એટલે એક વખત વધે 1.08 માઇનસ આમાંથી આખું સ્ટેપ જ નીકળી ગયું તો ન્યા શું વધશે ખાલી 1. તેથી ડી બરાબર 10,000 1.08 1.08 માંથી 1 જાય તો 0.08. અત્યારે અહીં સુધી રાખીએ. બરોબર. હવે જો આ આપણો ડી મળ્યો. ફરી પાછો ડી મેળવી ડી બરાબર હવે આમાંથી આ બાદ કરો 10,000 1.08 એનો ઘન છે માઇનસ 10,000 1.08 એનો વર્ગ. પેલા આ બીજા સ્ટેપ માંથી પેલું સ્ટેપ બાદ કર્યું પછી ત્રીજા સ્ટેપ માંથી બીજું સ્ટેપ બાદ કર્યું. હવે સામાન્ય શું નીકળી જવું બે માં છે ને 10,000 છે અને 1.08 નો વર્ગ છે. જોઈ લ્યો 10,000 1.08 નો વર્ગ બે માં છે એટલે સામાન્ય નીકળું. તો હવે અહીંયા 1.08 ની 3 ઘાત છે એમાં 1.08 ની 2 ઘાત નીકળી ગઈ તો વધશે 1 ઘાત 1.08 એક વખત વધે ઓછા ને ઓછા અહીંયા આખું સ્ટેપ નીકળી ગયું તો વધશે 1. ફરીથી 1.08 નો વર્ગ બે માં છે એટલે 1.08 નો વર્ગ કોમન નીકળશે સામાન્ય નીકળશે. તો આમાં 3 ઘાત હતી એમાં 2 ઘાત નીકળી તો એક વખત વધે ને એટલે 1.08 માઇનસ ના માઇનસ આમાંથી આખું સ્ટેપ જ કોમન નીકળી ગયું. જો 10,000 1.08 નો વર્ગ તો ન્યા શું વધશે 1. તો તેથી ડી બરાબર 10,000 1.08 નો વર્ગ 1.08 માંથી 1 જાય તો 0.08. આપણે બે સામાન્ય તફાવતને જોઈ લઈએ સરખા છે કે નહીં. જોઈને જ ખબર પડી જાય જવું સરખા નથી. અહીં 2 ઘાત જે છે એ કોમન નીકળી. જોઈ લ્યો અહીંયા ડી શું મળ્યો 10,000 1.08 0.08. અહીંયા ડી બરાબર 10,000 1.08 એનો શું છે વર્ગ છે. જો આપણા અહીંયા છે ને ફેર પડ્યો અહીં વર્ગ છે અહીંયા 1 ઘાત અહીંયા કેટલી છે 2 ઘાત 1.08 નો વર્ગ અને 0.08 તો છે એટલે અહીંયા સામાન્ય તફાવતમાં 1.08 અહીંયા સામાન્ય તફાવતમાં 1.08 નો વર્ગ. આમ જોતા જવું તમને સેમ લાગશે પણ સેમ નથી સામાન્ય તફાવત અલગ છે. આમ સામાન્ય તફાવત ડી અલગ અલગ છે એટલે કે સમાન નથી. તેથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. ક્લિયર? ચાલો તો આજના વિડીયોમાં સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર 1 જો અગાઉના વિડીયોમાં દાખલા નંબર 1 નો પહેલો અને બીજો ગણ્યો હતો. આજના વિડીયોમાં દાખલા નંબર 1 નો ત્રીજો અને ચોથો એટલે ત્રીજો અને ચોથો દાખલો જે છે એ આપણે પૂરો કરીને દાખલા નંબર 1 આખો આપણે અહીં પૂરો કરીએ છીએ.